આપણી સાથે પ્રતિમા મેમ જોડાયા છે કે તેઓ રિટાયર્ડ બેંક ઓફિસર છે અને તેમને પ્રકૃતિ પ્રત્યે ખૂબ પ્રેમ છે અને આયુર્વેદ પ્રત્યે પણ એટલું જ લગાવ છે અને તેઓ નિષ્ણાતોની સલાહ લઈને પોતાના પરિવારનું રક્ષણ કરે છે આયુર્વેદનો ઉપયોગ કરીને, એટલે રોગોથી બચાવે છે. તો પ્રતિમા મેમ, ઉનાળામાં તમે કેવી રીતે તમારા પરિવારનું રક્ષણ કરો છો અને શું સૂચનો આપશો? ઉનાળામાં એક તો બને ત્યાં સુધી ડાયરેક્ટ સનલાઇટ હું ટાળું છું. મારી દીકરીઓને પણ છેક સુધીના મોજા પહેરાવું છું, હાથમાં પગમાં માથે દુપટ્ટો બંધાવું છું. પ્લસ મારા પોતાના નાના એવા ઘરમાં પણ મેં ગ્રીનરી એટલી બધી વાવી છે કે, અને એ બધી આયુર્વેદમાં ઉપયોગી છે. કે આ સ્નેક પ્લાન્ટ છે, ઓક્સિજન માટેનો છે. આ એલોવેરા છે, બધાને ખબર હશે. આ અજમો છે, ખાલી તમે એની સ્મેલ લેશો તો પણ તમારું નાક ખુલી જશે. આ હળ સાંકળ છે કે શું, આટલી તમે લીલોતરી ઘરમાં રાખશો તો પણ તમારા ઘરમાં ઠંડક રહેશે. મારા ઘરમાં બિલાડી છે, કેટ છે, ડોગ છે, એ અહીંયા જ આવીને બેસી જાય છે. એમને એસી કે પંખા કશાની જરૂર નથી રહેતી. બીજું કે હું મારી દીકરીઓને બને ત્યાં સુધી સાદું પાણી બહારથી આવે તો ઓછું આપું છું. લીંબુનું પાણી, નાળિયેરનું પાણી, સાકર નાખીને, ખાંડ નાખીને નથી આપતી. વરિયાળીનું પાણી, પછી હું કાચા કેરીનો આમ પન્ના બનાવીને રાખું છું. નાના બચ્ચાને તો એટલું બધું ભાવે છે કે ફ્રૂટી ભૂલી જાય છે. બપોરનું ભોજન કેવું લેવું જોઈએ? બપોરનું ભોજન બને ત્યાં સુધી અમે લોકો તેલ મરચું ઓછું ખાઈએ છીએ. બપોરે રોટલી શાક લઈએ છીએ અને સાંજે દાળ ભાત કે ખીચડી શાક. બહારનો ખોરાક હાલના તબક્કે ટાળીએ છીએ. આટલી ગરમીમાં અમે બને ત્યાં સુધી બહાર નથી જતા. ઘરનું પણ સાદું, કે જેથી કરીને તમને ક્યારેય એસિડિટી ના થાય. બહારનું તમે મોડું ખાશો તો પણ તમે જોજો તમારું પેટ બહુ ભારે થઈ જશે, કેમ કે એ લોકોના મસાલા જ જુદી જાતના હોય છે. બેટર કે તમે ઘરે બનાવો, ભલે થોડું ઓછું બનાવો, મોડું બનાવો. અત્યારના સમયમાં, અત્યારના તબક્કે, આ ગરમીમાં, કાળઝાળ ગરમીમાં તમે જેટલા તેલ મરચું ઓછા ખાશો તમારા શરીર માટે સારું છે. એસિડિટી ક્યારેય નજીક નહીં આવે. પ્લસ મારો એક જ મંત્ર છે, વનસ્પતિ લીલોતરી વાવો. તમારા ઘરમાં તમારું ઘરનું તાપમાન બહાર કરતાં અડધું થઈ જશે. આ મારો વનમંત્ર છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. પર્યાવરણ બચાવો. થેન્ક યુ.